હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. હું આપનો મિત્ર બ્રિજેશ. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આપણે છંદના એક પછી એક દરેક લેક્ચર આવી રહ્યા છે અને તેની સાથે સાથે રિઝનિંગ અને આપણે જીકે પણ આવવાનું છે. રિઝનિંગના આપણે બ્લડ રિલેશન, ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ અને નંબર સિરીઝ આપણે પૂરું કર્યું છે. નંબર સિરીઝના આપણે પીવાયક્યુ જોવાના છે. ત્યારબાદ આપણે ત્રણ ચેપ્ટર્સના મિક્સમાં પીવાયક્યુ જોવાના છે. આમાં આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર પૂર્ણ કર્યો છે અને આપણે છંદમાં અત્યારે આગળ વધી રહ્યા છે. તો મિત્રો આ લેક્ચર આપણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. કેમ કે છંદમાં આપણે અત્યાર સુધી જેટલું જ ભણ્યા, જેટલા જ લેક્ચર જોયા, એ બધા જ લેક્ચરનું શોર્ટમાં પુનરાવર્તન કરવાનું છે. કેવી રીતે? શોર્ટમાં પુનરાવર્તન કરવાનું છે. કોઈ પણ વસ્તુને યાદ રાખવા માટે મિત્રો એનું પુનરાવર્તન એટલે કે રિવિઝન ખૂબ જ મહત્વનું હોય છે. તો ચલો ફટાફટ સમય ન બગાડતા આપણે શરૂ કરીએ કે છંદ આપણે શું જોઈ રહ્યા છે અત્યારે? છંદ. તો છંદના પ્રકાર કેટલા હોય? તો અક્ષરમેળ છંદ, લયમેળ છંદ, માત્રામેળ છંદ અને સંખ્યામેળ છંદ. આપણે શરૂઆતના લેક્ચરમાં કીધું હતું, તમે ફર્સ્ટ લેક્ચર ના જોયો હોય તો ખાસ મિત્રો જોઈ લેજો. છંદના આપણે અક્ષરમેળ છંદ, લયમેળ છંદ અને માત્રામેળ છંદ હોય છે, સંખ્યામેળ છંદ હોય છે. છંદ એ શું છે? છંદ એ કવિતાનું માપ છે મિત્રો. શું છે? કવિતાનું માપ. હવે આપણે સીધો સમય ન બગાડતા છંદ ઉપર આવીએ છીએ. આપણે આ તો બેઝિક જોયું, પરંતુ છંદને ઓળખવા કેવી રીતે, પરીક્ષામાં પૂછાય તો મારે 1 માર્ક્સ કેવી રીતે લેવો એની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌ પ્રથમ છંદને ઓળખતા પહેલાં થોડાક એના બેઝિક નિયમો હું તમને કહું છું, એ તમે સમજી લો. છંદમાં મિત્રો 2 પ્રકારના અક્ષર હોય છે. લઘુ અક્ષર હોય છે અને ગુરુ અક્ષર હોય છે. કેટલા પ્રકારના અક્ષર હોય છે? 2 અક્ષર હોય છે, લઘુ પ્રકારના અને ગુરુ પ્રકારના. લઘુ અક્ષર એટલે કે જેનું ઉચ્ચારણ ટૂંકું હોય, અ, ઈ, નાનો ઉ, રૂ, આ બધું. અને ગુરુ અક્ષર એટલે કે જેનું ઉચ્ચારણ મોટું હોય, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ, આ બધું. તો જે ઉચ્ચારણ ઊંચું હોય એટલે કે તીવ્ર દીર્ઘ અવાજ આવતો હોય તો એને ગુરુ અક્ષર ગણવામાં આવે છે. અને જો એનો અવાજ તીવ્ર ન આવતો હોય, મંદ અવાજ આવતો હોય તો એને લઘુ અક્ષર ગણવામાં આવે છે. લઘુ અક્ષરની માત્રા 1 હોય છે અને એની નિશાની યુ પ્રકારની હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો, તમે જોયું જ હશે, તમને યાદ જ હશે, પરંતુ પુનરાવર્તનમાં, રિવિઝનમાં જોઈ લેજો. એવી જ રીતે ગુરુ અક્ષર હોય છે, તેની નિશાની કેવી હોય છે? આ રીતની માઇનસ જેવી સમજવાની, એટલે યાદ રહી જાય. અને માત્રા 2 હોય છે. હવે આપણને ઊંચું ઉચ્ચારણ એટલે કે દીર્ઘ ઉચ્ચારણ હોય તો ગુરુ અને મંદ ઉચ્ચારણ હોય તો લઘુ, એ તો ખ્યાલ આવી ગયો મિત્રો. પરંતુ એમાં પણ થોડુંક ટ્વિસ્ટ છે. શું ટ્વિસ્ટ છે? કે આપણે અનુસ્વાર અને એ લઘુ ગુરુના નિયમોનું આપણને જ્ઞાન પૂરતું હોવું જોઈએ. બાકી છંદમાં અમુક વખતે કેવું થતું હોય છે કે લઘુ અક્ષર હોવા છતાં પણ ગુરુ અક્ષર થાય છે. તો એ કેમ થાય? તો એના માટે લઘુ ગુરુના અક્ષરના નિયમો આપણને ખ્યાલ હોવા જોઈએ. તો ફટાફટ એનું આપણે પુનરાવર્તન કરીએ છીએ કે લઘુ અક્ષરમાં જો અનુસ્વાર આવતો હોય, હવે અનુસ્વારને સમજી લેજો. અનુસ્વાર એટલે કે ના ખબર હોય તો અનુસ્વાર બરાબર આમ જો આ મુંડું હોય એને અનુસ્વાર કહેવાય. જેમ કે બરાબર, હંસ, આ ઉપરના બધા મીંડાને શું કહેવાય? અનુસ્વાર. જો એનું ઉચ્ચારણ થતું હોય અને દીર્ઘ હોય, ઉચ્ચારણ થતું હોવું જોઈએ અને દીર્ઘ હોવું જોઈએ, તો અક્ષર લઘુ હોવા છતાં, આમ જોવા જાવ તો આ અ છે ને એ લઘુ છે, પરંતુ અનુસ્વારના લીધે એ ગુરુ અક્ષર બનશે અને માત્રા 2 બની જશે મિત્રો. આવી જ રીતે જો એનું ઉચ્ચારણ થતું ન હોય, એટલે કે અનુસ્વાર હોય પરંતુ ઉચ્ચારણ થતું ન હોય, હુંમાં ઉપર અનુસ્વાર છે પરંતુ એનું ઉચ્ચારણ થતું નથી, તો પછી એ લઘુ અક્ષર હોય તો એ લઘુ જ રહેશે. ખ્યાલ આવી ગયો મિત્રો? અનુસ્વાર હોય, ઉચ્ચારણ થતું હોય, દીર્ઘ ઉચ્ચારણ હોય તો પછી એ લઘુ હોવા છતાં ગુરુ બનશે અને બાકીનો અક્ષર લઘુ જ રહેશે જો ઉચ્ચારણ દીર્ઘ થતું ન હોય તો. ત્યારબાદ આવે છે વિસર્ગ આવે છે. વિસર્ગ કોને કહેશું મિત્રો? જેમ કે આને વિસર્ગ કહેવાય છે. તમે આવું ગુજરાતીમાં ઘણું બધું જોયું હશે. અંતઃકરણ, તો આને વિસર્ગ કહેવાય છે. શું મિત્રો કહેવાય છે? વિસર્ગ. હવે એ વિસર્ગનો થડકો એટલે કે વજન આગળના અક્ષર પર લાગતો હોય. જો આમ જોવા જાવ ને તો ત છે અંતઃકરણમાં ત છે એ લઘુ છે. ત છે એ કેવો છે? લઘુ છે. પરંતુ વિસર્ગનું ઉચ્ચારણ આગળના અક્ષરમાં થાય છે એટલે કે લઘુ હોવા છતાં એ ગુરુ
बनशे मित्रों। बराबर। हवे आगळ जोईए, जो ए विसर्ग होवा छतां एनुं उच्चारण थतुं ना होय, जेम के दुख, दुख, दुखमां विसर्ग छे परंतु उच्चारण थतुं नथी, तो पछी ए लघु होय तो लघु ज रहेशे, गुरु थशे नहीं। त्यारबाद आवे छे गण आवे छे मित्रों। शुं आवे छे? गण। आ खास याद राखजो, य माता राज भान सलगा, ल अने ग गुरु अक्षर अने लघु अक्षर छे। य माता राज भा न सलगा। माताए आपणे तमने ट्रीक बतावी हती। शुं ट्रीक बतावी हती? के माताए आदेश आप्यो के जाओ। शेनो आदेश आप्यो तो के राजभाનું ઘર સળગાવીને આવો, પરંતુ રાજભાનું ઘર સળગ્યું નહીં તો છોકરાઓ આયા, કીધું ય માતા રાજભા ન સલગા। ઓકે, ચલો આગળ વધીએ। આપણે મિત્રો અત્યાર સુધી આટલા છંદ પૂરા કર્યા છે, તો એનું ફટફટ રિવિઝન કરી લઈએ। શું યાદ રાખવાનું છે? 17 અક્ષરના 4 છંદ છે। કયા કયા? તો મંદાક્રાંતા, શિખરણી, હરિણી અને પૃથ્વી। તેનું શોર્ટકટ કેવું છે? મહર્ષિ પૃથ્વી એવું બોલો એટલે કે આ 4 છંદ આવી જાય। दरेक छंदनी अक्षर संख्या 17 ज छे मित्रों। मंदाक्रांता मैं शुं कीधुं तू? मेरा भारत महान तप तप गा गा। मेरा भारत, दरेकनो पहलो अक्षर लेशो ने एटले आइडिया आवी जशे। मेरा भारत महान तप तप गा गा, मभन तत गा गा। हवे आपणे अक्षर 17, मभन तत गा गा, मंदाक्रांता छंद, शिखरणी छंद, अक्षर संख्या 17। આપણે ક્યાંક ઉપર જઈને સોંગ ગાઈએ અને પછી ના ગમે તો આપણને શું કરવું પડે? અથવા બહુ ગમી ગયું હોય તો શું કહેવું પડે? કે યમન, એટલે કે નીચે से ऊपर अच्छा है, तो આપણે શું લખશું? यमन से भला गाना, यमन से भला गाना। मित्रों ट्रीक याद रहे कि न रहे, परंतु फरजियात तमने गण याद होवा જોઈએ ने होवा જોઈએ। बाकी गण याद राख्या वगर छंदનું सोल्यूशन अशक्य छे। हरिणी छंद, આપણે હરણ હોય એ દુષ્કાળ પડે એના પહેલા કેવા હોય? એકદમ હૃષ્ટપૃષ્ટ હોય, પછી દુષ્કાળ પડી જાય પછી શું થાય છે? બધા અલગ અલગ શરીરોના એક વડા થઈ જાય છે, એટલે કે કોઈ સરખું રહેતું નથી। સરખું નથી રહેતું એટલે સમરસ રહેતું નથી, તો ન સમરસ लगा। पृथ्वी, पृथ्वी पर प्रदूषण शू थई रह्युं छे? वधी रह्युं छे। तो जैसे जैसे ये लोग प्रदूषण बढ़ाएंगे पृथ्वी नष्ट हो जाएंगी, तो जस जस यलगा। આવી ટ્રીકો મિત્રો આપણે તમને લેક્ચર્સમાં આરામથી અને વ્યવસ્થિત રીતે સમજાવી છે। જો લેક્ચર ન જોયો હોય તો ફટફટ જોઈ આવજો। इंद्रवज्रा, इंद्रवज्रानी अक्षर संख्या 11, उपेन्द्रवज्रानी 11, उपजातिनी 11+11 એટલે કે 11 અક્ષરની એક પંક્તિ હોય અને બીજી 11 અક્ષરની બીજી પંક્તિ હોય, એમ કરીને ટોટલ 22 અક્ષર બને। પરંતુ કહેવાય કયો અક્ષરનો છંદ? 11 અક્ષરનો છંદ કહેવાય। इंद्रवज्राનું બંધારણ શું છે? તતજ ગાગા। આની ટ્રીક છે એ લેક્ચરમાં સમજાવેલી જ છે, જોઈ લેજો મિત્રો। उपेन्द्रवज्रा, जतज गागा, उपजाति इंद्रवज्रा ने उपेन्द्रवज्राનું કોમ્બિનેશન એટલે મિક્સ થાય। શાલિની તો मनत गागा, माने तो गाय, मनत गा गा। तो आ हता मित्रों અત્યાર સુધીના આપણા જેટલા છંદ ચાલે એ બધાનું પુનરાવર્તન એટલે કે શોર્ટમાં રિવિઝન કરાવી દીધું। હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા છંદ લઈને આવીશું। ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે ગવર્મેન્ટ 360 સાથે। જો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા વિડીયો તમારા સુધી સમયસર પહોંચતા રહે। હું આપનો મિત્ર બ્રિજેશ। થેન્ક યુ। જય હિન્દ।